પૂરતી વીજળી નહીં મળતા રાજકોટના વાવડી ગામના લોકો આકરા પાણીએ। વીજળી ડૂલ થવાની સમસ્યાને લઈ વાવડી ગામની પીજીવીસીએલ ઓફિસમાં સ્થાનિકોએ હંગામો કર્યો। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે। પીજીવીસીએલ તરફથી કોઈ નક્કર પગલાં નથી લેવાતા। રોષે ભરાયેલા લોકોએ વીજ કંપનીના અધિકારીઓનો ઉધડો લીધો। કચ્છ અને સૌરાષ્ટ્રમાં મંગળવારે પડેલા વરસાદના કારણે વીજ પુરવઠા પર અસર થઈ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ 165 ફીડર બંધ થઈ ગયા। ભારે પવન અને વરસાદના કારણે 181 વીજ થાંભલા જમીનદોસ્ત થઈ ગયા તો 17 ટ્રાન્સફોર્મર બંધ પડી ગયા। 3 ગામોમાં વીજ પુરવઠો બંધ છે। પીજીવીસીએલની ટીમો પુરવઠો પૂર્વવત કરવાના કામે લાગી। તો રાજકોટના વાવડીમાં પીજીવીસીએલ કચેરીમાં સ્થાનિકો એકઠા થયા અને હોબાળો મચાવ્યો છે, કારણ કે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે। વીજ ટ્રાન્સફોર્મર પણ બંધ થઈ ગયા છે, જેના કારણે 3 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થયા છે અને વીજ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો છે। તુરંત કામગીરી કરવામાં આવે, વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેને લઈ અને તેમણે માંગ કરી છે। સૌથી વધુ કચ્છમાં વીજ પુરવઠાને અસર થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। 181 વીજ પોલ ધરાશયી થયા। ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ ઘટના બની છે।